Salunki sir? Perfect sir. Perfect sir. Sir, can you just move the camera towards the respected farmers, please? Kiran bhai, can you please take print screen, please? Please. Can you just give a pin to the Dr. AC Vaidya also has joined. Good morning, Dr. Vaidya. Dr. Vaidya, can you just on your camera, sir, please? Dr. Vaidya? Yeah, Dr. Vaidya, good morning, sir. Thank you very much for joining, sir. Good morning. Yeah. So let me start now. Sir, just 2 minutes, sir. 2 minutes, sir. Okay, sir, I think we can start now. Thank you for your patience, sir. Thank you. ઓકે તો સુપ્રભાત અને બધા ખેડૂત મિત્રોને મારા નમસ્તે. કૃષિ વિષયક પ્રસ્તુતિ શ્રેણીની 30મી આવૃત્તિમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર શ્રીના કાર્યાલય દ્વારા આપ સૌને અહીં ઓનલાઈન માધ્યમ દ્વારા એકત્રિત કરાયા છે. આ પ્રસ્તુતિ મુખ્યત્વે ઉદ્યોગો અને તેમના સંવર્ધકો દ્વારા ટેકનોલોજીના મૂલ્યાંકન માટે અને કૃષિ વિષયક માંગ અને પુરવઠાની બંને બાજુઓને ટેકનોલોજી દ્વારા જોડવા માટે કરાઈ રહી છે. અમે આપ સૌને ખેડૂત મિત્રની આ ચળવળના ભાગ બનવા અને આમના સંપર્કમાં તમામ ખેડૂત મિત્રોને મુક્ત મને જોડવા આમંત્રણ આપીએ છીએ. આજના આ ઓનલાઈન કાર્યક્રમની રૂપરેખા અહીં દર્શાવેલ છે. સૌપ્રથમ હું શ્રી રાઘવ કે જેઓ બીસીટી કૃષિ વિકાસ કેન્દ્રના ખેડૂત પ્રતિનિધિ છે એમનો અનુભવ હું ડોક્ટર જિગ્નેશ ઠાકર કહી સંભળાવું છું. શ્રી રાઘવ ભાગવતના ચેરિટેબલ સંસ્થા સાથે કામ કરે છે. આ સંસ્થા વિશાખાપટ્ટનમ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પ્રાથમિક શિક્ષણ, કૌશલ્ય વિકાસ, આરોગ્ય સંભાળ અને કૃષિ જેવા અનેક ક્ષેત્રોમાં છેલ્લા 45 વર્ષથી કાર્યરત છે. આ કામગીરીમાં ડિજિટલ ટેકનોલોજીનો અમલ કરવાની મુખ્ય જવાબદારી શ્રી રાઘવની છે, જેના લીધે તેઓ જે પ્રદેશમાં કામ કરી રહ્યા છે ત્યાંના ખેડૂતો પર વધારે લાભદાયી અને અસરકારક કામગીરી કરી શકાય. આ ઉદ્દેશ સાથે તેઓ ટ્રાન્ઝિટી ટેકનોલોજીના માધ્યમ દ્વારા તેમના આ અભિયાનને ડિજિટાઇઝ કરવા માટેના નવા પ્રવાહને અમલમાં મૂકી રહ્યા છે. આ માધ્યમ જેનું નામ ફ્રેશ ફ્લો રાખેલ છે તેનો ઉપયોગ મુખ્યત્વે ખેડૂત માટે સીધા બજાર જોડાણ કરવા, ઇટ મીન્સ કે ગ્રાહકો સાથે જોડાણ બનાવવા અને ખેડૂતોને વધુ સારી રીતે વિસ્તરણ સહાય પૂરી પાડવા માટે કરવામાં આવેલ છે. કૃષિ વિકાસ કેન્દ્ર એટલે કે કેવીકે તેમની આ સંસ્થા સાથે સંકળાયેલ છે અને તેમની નવીન પહેલ હું અહીંયા કહી સંભળાવું છું. બજાર સાથે કડી પૂરી પાડવાના ભાગરૂપે તેઓ તાજા ફળો અને શાકભાજીના સીધા ઓર્ડર ગ્રાહકો પાસે તેમની જરૂરિયાત મુજબ મેળવી તેમને સીધા પૂરા પાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે. તેઓ સાપ્તાહિક ધોરણે એટલે વીકલી ધોરણે ડિલિવરી કરી રહ્યા છે. તેઓ ગ્રાહકો પાસેથી ઓર્ડર લે છે અને ખેડૂતો સાથે સંકલન કરીને તેમની જરૂરિયાત મુજબ ખેડૂતો દ્વારા ઉત્પાદન થાય તે રીતે કામ કરી રહ્યા છે. આ ઉત્પાદનો તેમના પેકિંગ સેન્ટર ઉપર લાવવામાં આવે છે અને તેઓ કક્ષાવાર વર્ગીકરણ કરવાની જવાબદારી પણ લે છે, જેથી શ્રેષ્ઠ ગુણવત્તાનું ઉત્પાદન કરી શકાય તેનું તેઓ સુનિશ્ચિત પણ કરે છે. ખેડૂતો દ્વારા કરવામાં આવતા આ ઉત્પાદનો ઉપરાંત તેઓ પોતાની જમીનમાં ઓર્ગેનિક એટલે કે પ્રાકૃતિક પેદાશોનું પણ ઉત્પાદન કરી રહ્યા છે. ગ્રાહકોના ઓર્ડર સ્વીકારવા, આયોજન કરવું, કેટલા જથ્થામાં ખરીદી કરવાની છે કે ઉત્પાદન કરવાનું છે તેનું આંકલન કરવું, બિલ બનાવવા, કિંમતની ચૂકવણીની માહિતી, માલ પહોંચાડવાની વ્યવસ્થા, આ તમામ પ્રવૃત્તિઓ ટ્રાન્ઝિટીના માધ્યમથી કરવામાં આવેલ છે. આ ડિજિટલ રેકોર્ડ દ્વારા
તેમની કામગીરી સરળ બનેલ છે અને તેમને ગ્રાહકોનો સારો અનુભવ પણ મળેલ છે. આ ઉપરાંત બીજી ખાસ અગત્યની બાબત કે કૃષિ વિકાસ કેન્દ્ર સાથે જોડાવાની છે. કૃષિ વિકાસ કેન્દ્રની ટુકડીઓ વિવિધ ખેડૂતો લક્ષી કાર્યક્રમો ઉપર કામ કરી રહેલ છે. પાકના બીજ રોપણથી લઈને પાકની વિશેષ માહિતી જેવી કે વિસ્તાર, અંદાજિત પાક ઉત્પાદન, એકર દીઠ ઉત્પાદન અને ખેતરની મુલાકાત દરમિયાન અવલોકનોનો પણ રેકોર્ડ રાખવામાં આવે છે. ટૂંકાણમાં કહીએ તો આ ફ્રેશ ફ્લોના માધ્યમનો ઉપયોગ કેવીકે એટલે કૃષિ વિકાસ કેન્દ્રની વિસ્તરણ સેવાઓ પૂરી પાડવા માટે પણ કરવામાં આવેલ છે. now વિવિધ ફાઉન્ડેશન સાથે જે ન જોડાયેલ હોય તેમને પણ અહીં આવરી લેવાયેલ છે. તો દરેક ઉત્પાદન માટે તેઓ ખેડૂતો માટે સમય આધારિત માહિતી અને એમના માટેની ખાસ સૂચનાઓનું પણ આયોજન કરી રહ્યા છે, જેના દ્વારા તેઓ પાકનું અવલોકન, જુદા જુદા પગલાંની અસરકારકતા, જરૂરિયાત મુજબની માહિતી મેળવવી અને કાર્યક્રમના વિકાસનો અહેવાલ દર્શાવવા જેવી બધી જ કામગીરી સહેલાઈથી કરી શકે છે. તેમના આ કાર્યમાં સહાય કરવા માટે તેઓ ટ્રાન્સિટી ડિજિટલ માધ્યમનો ખૂબ ખૂબ આભાર માને છે. તેઓએ શરૂઆતમાં 5 ખેડૂતો અને કિસાન વિકાસ કેન્દ્રના માધ્યમથી આ નવીન પહેલની શરૂઆત કરી હતી. હવે તેઓ 200 ખેડૂતો, કેટલા 200 ખેડૂતો માટે આ કામગીરી અમલમાં મૂકવા માટે વિચાર કરી રહ્યા છે. આ માહિતી તેમણે આપણા સાથે શેર કરી તે બદલ શ્રી રાઘવ અને તેમના સાથી મિત્રોનો આપણે હૃદયપૂર્વક આભાર માનીએ. ધન્યવાદ. ઓવર ટુ યુ કિરણ સર. સુપ્રભાત. ફરીથી સૌને નમસ્કાર. હું પ્રોફેસર કિરણ પરમાર, અદાણી ઇન્સ્ટિટ્યૂટ વતી ડૉક્ટર કે શ્રીનિવાસનું મુખ્ય વક્તવ્ય છે એની ગુજરાતીમાં પ્રસ્તુતિ આપની સમક્ષ કરીશ. ડૉક્ટર કે શ્રીનિવાસ છે એ સહાયક નિયામક છે સામાન્ય બૌદ્ધિક સંપત્તિ અને ટેકનોલોજી વ્યવસ્થાપન એ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ જે છે ICAR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ, ત્યાં એવો કાર્યરત છે. એમના વક્તવ્યનો ગુજરાતીમાં અનુવાદ આપણે સાંભળીએ. એમનું મુખ્ય વક્તવ્ય ઇનોવેશન ઉપર એટલે કે નવોન્મેષ ઉપર છે. એઓ ઘણા લાંબા સમયથી આ ઇનોવેશનની ઇકોસિસ્ટમ એટલે કે જે આખી સંતુલન પ્રણાલી છે એનો ભાગ છે અને એમની આમ ઓળખ આપવાની જરૂર નથી. એમનું વક્તવ્ય હવે રજૂ કરું છું. આજે હું ઇનોવેશન ઉપર વાત કરીશ. ઇનોવેશન ખરેખર શું છે એની ચર્ચા કરીને આપણે આગળ વધીશું. જો કોઈ ખેડૂત મિત્ર પણ નવોન્મેષ કે ઇનોવેશનની વાત કરે, કોઈ પણ ચીજ નવીન હોય કે જે પહેલા કોઈએ ના કરી હોય, એના દ્વારા વસ્તુની કિંમતમાં વધારો થઈ શકે એટલે કે મૂલ્ય વૃદ્ધિ થાય, વેલ્યુ એડિશન જેને કહીએ એ થઈ શકે, એ આજની કે ભવિષ્યની જરૂરિયાતને પૂરી કરી શકે તો એ ઇનોવેશન છે. આ ઇનોવેશનની સૌથી સાદી વ્યાખ્યા થઈ અને કોઈ પણ નવીનતમ પ્રયાસ કે જે પહેલા કોઈએ નથી કર્યો અથવા આપણે એને જુદી રીતે કરી રહ્યા છીએ તો એને આપણે ઇનોવેશન કહીશું. હવે જે ઇનોવેશનની ઇકોસિસ્ટમ છે, આખી જે સંતુલન પ્રણાલી છે, એની આજુબાજુના જે પરિબળો છે એમાં શાનો સમાવેશ થાય છે તો આપણે જોઈશું કે એમાં સરકારી, ખાનગી આ બધી સંસ્થાઓ, સ્ટાર્ટઅપ, તમામ વહીવટી માળખું જેને ગવર્નન્સ આપણે કહીએ અને સરકારી નીતિઓ એટલે કે જે પોલિસી એ તમામનો સમાવેશ થાય છે. આમ છતાં હું આજે ખાસ કરીને ખાનગી ક્ષેત્રની અને સ્ટાર્ટઅપની ઇકોસિસ્ટમની વાત કરીશ. છેલ્લા 10-15 વર્ષમાં સ્ટાર્ટઅપ દ્વારા ખૂબ જ ઇનોવેશનની કામગીરી થઈ રહી છે. આપણે 60-70ના દાયકામાં અનુભવ્યું છે કે અનાજની તંગી હતી, આપણે ખૂબ અનાજની તંગી અનુભવતા હતા. એમાં ચોખા અને ઘઉંમાં તદ્દન જુદી જાતના જનીન દ્વારા આપણે મોટા પાયે ઉત્પાદનમાં વૃદ્ધિ કરી શક્યા અને અનાજની અછતથી અનાજના સરપ્લસ સુધી આપણે પહોંચી શક્યા એટલે કે જરૂરિયાત કરતાં પણ આપણે વધારે ઉત્પાદન કરતા થયા અને એની નિકાસ પણ આપણે કરી શક્યા. તો આ જે બન્યું એ ફક્ત ઇનોવેશનને કારણે બની શક્યું છે. મારી કારકિર્દીના શરૂઆતના સમયમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર એટલે કે KVK દ્વારા ઇનોવેશનની શરૂઆત થઈ હતી. એ સમયે એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી APMC એટલે કે જેને આપણે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કહીએ છીએ એને મજબૂત બનાવાઈ અને એ પણ એક જાતનું ઇનોવેશન હતું. ગ્રામ્ય વિસ્તારમાં સરકાર દ્વારા ખરીદીની આખી વ્યવસ્થા ઊભી કરાઈ. આ બધા ઇનોવેશનનો ભાગ હતો. ખાસ કરીને 1990 પછી
આર્થિક ઉદારીકરણના લીધે દરેક ક્ષેત્રમાં ઇનોવેશનને ખૂબ વેગ મળ્યો અને કેવીકે સંસ્થાઓ મારફતે અને ગામો વચ્ચે કડી બનવાની શરૂઆત થઈ. મોટાભાગના કેવીકે દ્વારા કન્સોર્ટિયમ એટલે કે સહયોગના ધોરણે કામગીરી શરૂ કરાઈ. સરકારી હોય કે ખાનગી કોઈ પણ ક્ષેત્રો હોય એમની સાથે કામ કરવાના પ્રયત્ન બાદ નવા ઉદ્યોગ સાહસિકો પણ આગળ આવ્યા, એન્ટરપ્રેન્યોર્સ, અને સ્ટાર્ટઅપની શરૂઆત થઈ. જ્યારે હું યુવાન હતો અને ખેડૂતો પાસે જતો ત્યારે મને લાગતું કે ખેડૂતો આપણા કરતાં ઘણું વધારે જાણે છે. સંભવતઃ એટલા માટે કે હું યુવાન અને બિનઅનુભવી હતો, પણ જ્યારે મેં આંકડાનું વિશ્લેષણ કર્યું, ડેટાનું એનાલિસિસ કર્યું, ત્યારે મને લાગ્યું કે ખેડૂતોએ બદલાતા સમય પ્રમાણે ઘણું સમજવાની અને શીખવાની જરૂર છે. ખાસ કરીને પર્યાવરણના અને વાતાવરણના જે બદલાવો છે, અત્યારે આપણે જોઈએ છીએ કે વરસાદ ખૂબ વધારે પડે છે, ગરમી ખૂબ વધારે પડે છે, ઠંડી પણ ખૂબ વધારે પડે છે. તો આવા જે ક્લાઇમેટ ચેન્જીસ, જે વાતાવરણના બદલાવો આવી રહ્યા છે, એ બાબતે ખેડૂતોએ ખૂબ સતર્ક થવાની જરૂર છે. સરકારી ક્ષેત્રની સંસ્થાઓ આ બાબતે ખૂબ કામ કરી રહી છે. સાથે સાથે ખાનગી ક્ષેત્રમાં પણ ઘણા લોકો આ બદલાતા સમય સાથે અનુકૂલન સાધીને એમનું કાર્ય આગળ વધારી રહ્યા છે. આવા એક બે ઇનોવેશનના પ્રયાસ કરનાર સંસ્થા વિશે હું વાત કરીશ. ટ્રાન્ઝિટીના શ્રી કૃષ્ણા પણ અહીં હાજર છે. માલ સામાન અને સેવાની ટ્રાન્સપોર્ટની વ્યવસ્થિત જાણકારી માટે એમના માધ્યમનો પ્રયાસ છે. બીજી એક કંપની જેન એગ્રીટેક છે, જે ખેડૂતો માટે ખૂબ જ મૈત્રીપૂર્ણ બાયોડિગ્રેડેબલ કેમિકલ લઈને આવી રહ્યા છે. તે ફક્ત પાકનું ઉત્પાદન વધારે છે એટલું જ નહીં, પણ જીવાત અને રોગને પણ નિયંત્રિત કરે છે. પક્ષીઓ, ઉંદર, ડુક્કર, નીલગાય વગેરેનો ત્રાસ દૂર કરવા માટે પણ એમના ઉત્પાદનો જાણીતા છે. અર્બન કિસાન પણ આવી એક ઇનોવેશન કામગીરી કરનાર સંસ્થા છે. અર્બન ફાર્મિંગ એ શહેરી ખેતી માટે નવા વિચાર સાથે આગળ આવ્યું છે. શહેરોમાં મુશ્કેલીઓ છે, ખામીઓ છે, આપણે જાણીએ છીએ. તાજા ફળો નથી મળતા, પોષક તત્વોવાળા સારી રીતે ઉગાડાયેલા ફળો નથી મળતા. તો આ બધામાં અર્બન કિસાન આના માટે કાર્યરત છે. ભારત રોહન જે સંસ્થા છે, ઉત્તર પ્રદેશમાં ડ્રોન મારફતે ખેતરોનું વિશ્લેષણ કરે છે. કંપનીઓ અને ખેડૂતો બંને એમને કામ આપે છે. કેટલીક કંપનીઓ 35 મિનિટમાં 17 પ્રકારના જમીનના પોષક તત્વોનું પૃથક્કરણ કરી આપે છે. આખું સોઇલ એનાલિસિસ જેને આપણે કહીએ. અને આજકાલ એ ખૂબ ઇનોવેશન સિસ્ટમ પ્રચાર પ્રસારમાં છે. ખેડૂતોને પાક માટે ઉપયોગી માહિતી એનાથી મળી રહે છે. હવે ICARની વાત કરીએ, ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, તો એની પાસે 50 જેટલી એગ્રીકલ્ચરલ બિઝનેસ ઇન્ક્યુબેટર સેન્ટર છે કે જે આના બિઝનેસ માટે મદદ કરે છે. તો જુનાગઢથી લઈને શિલોંગ સુધી, કાશ્મીરથી કોઈમ્બતુર સુધી, ત્રિવેન્દ્રમ, દરેક જગ્યાએ કાર્યરત છે. એ ટેકનોલોજીના ઇનોવેશન માટે ખૂબ કામ કરે છે. બિઝનેસ માટે જે જરૂરી નેટવર્ક હોય એ નેટવર્ક બનાવવા માટે ICAR જઈ રહ્યું છે. ICAR દ્વારા એના માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. નવા માધ્યમ દ્વારા ઇનોવેશનની ઇકોસિસ્ટમમાં ખાસ કરીને KVK, API એ બધા ગ્રાસરૂટ લેવલના ઇનોવેટર માટે કામ કરશે. IIM અને બીજી બિઝનેસમાં સબળ હોય એવી સંસ્થાઓ પણ બિઝનેસમાં મદદ કરી શકે. આનાથી GDPમાં વધારો થાય. આપણે જે સકલ ઘરેલું ઉત્પાદ જેને કહીએ, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, વ્યક્તિ દીઠ આવક વધે, ખેડૂતોની આવક પણ વધે. એ ICARનો પ્રયત્ન છે. એમની ખરીદ શક્તિ વધે એ ખૂબ જરૂરી છે, અને જેથી દેશની અર્થવ્યવસ્થા આપણે સુદૃઢ કરી શકીએ. ICAR પાસે ઘણી બધી ટેકનોલોજી છે જે ખેડૂતોના ઉપયોગમાં આવી શકે. એ ઉદ્યોગ સાહસિકો અને ખેડૂતોને હસ્તાંતરણ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, ટ્રાન્સફર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એના માટે લાયસન્સ ફી પણ હશે. ટેકનોલોજી માટે જુદી જુદી કિંમત છે, જેવી કે મલ્ટીનેશનલ માટે જુદી હોઈ શકે, સ્ટાર્ટઅપ માટે જુદી હોઈ શકે, MSME જે લઘુ ઉદ્યોગો છે, મધ્યમ કક્ષાના ઉદ્યોગો છે, એના માટે જુદી કિંમત હોઈ શકે. ટેકનોલોજી માટે ICARનો કોમર્શિયલ વિભાગ agriinnovator.com જે છે એની વેબસાઇટ ઉપર આખી યાદી ઉપલબ્ધ છે કે કેટલી કેટલી ટેકનોલોજી ઉપલબ્ધ છે. અને krishi.gov.in ઉપર પણ ઘણી બધી ટેકનોલોજીની યાદી ઉપલબ્ધ છે. તો આ સાથે ડૉક્ટર કે શ્રીનિવાસનો આભાર માનીએ કે એમણે ઇનોવેશનની ઇકોસિસ્ટમ વિશે આપણને સૌને માહિતગાર કર્યા. ઓવર ટુ ડૉક્ટર જિગ્નેશ. થેન્ક યુ સર. તો હવે થોડું આપણે આગળ વધીએ. હવે આપણે ટ્રાન્ઝિટી નામની સંસ્થા વિશે જાણીએ. આ સંસ્થાનો ઉલ્લેખ આપણા ખેડૂત મિત્ર શ્રી રાઘવજીએ એમના વક્તવ્યમાં કર્યો હતો.
તેમણે આ ટ્રાન્ઝિટી સંસ્થાની ટેકનોલોજીનો ઉપયોગ ડિજિટલ ફ્રેશ ફ્લો માધ્યમ તરીકે કરેલ છે. ટ્રાન્ઝિટી સંસ્થાના સંસ્થાપક શ્રી કૃષ્ણા કુમાર આપણી સાથે આ ઓનલાઈન માધ્યમ પર ઉપલબ્ધ છે અને હું એમની આ સંસ્થાની ટેકનોલોજી અને તેમના દ્વારા કરવામાં આવેલ નવીન પહેલ વિશે કહી સંભળાવું છું. આ સંસ્થા હાલમાં ચેન્નઈમાં સંસ્થાપિત છે અને તેણે ઘણા સંમત દ્વારા સમર્થન પણ આપવામાં આવી રહ્યું છે. તેમને ઘણા બધા લાભો જાહેર સંસ્થાઓમાંથી પણ મળી રહ્યા છે અને દરેકને આ લાભો લેવા માટે તેઓ પ્રોત્સાહિત પણ કરી રહ્યા છે. આ સંસ્થાને સતત સમર્થન અને માર્ગદર્શન વિવિધ સંસ્થાઓ જેવી કે એઆઈસી, એડીટી બારામતી, એજી હબ, દેશપાંડે સ્ટાર્ટઅપ, સાઈ5 વગેરેમાંથી મળી રહેલ છે. વાસ્તવમાં જે સમસ્યાઓનો ઉકેલ લાવવાનો તેઓ પ્રયાસ કરી રહ્યા છે તેના વિશે આપણે થોડું જાણીએ. દેશભરમાં અનેક પાયાની સંસ્થાઓ જેવી કે એફપીઓઝ, ફાઉન્ડેશન, એસએચજીએસ કે જેઓ ક્ષેત્ર પર અનુકરણીય કાર્ય કરી રહે છે ખેડૂત મિત્રો માટે અને ખેડૂત મિત્રો સાથે સારી રીતે જોડાયેલ છે અને હાલમાં તેઓ ઘણી બધી વિસ્તરણ પ્રવૃત્તિઓ પણ કરી રહ્યા છે, પરંતુ આમાંના કેટલાક આ કામગીરીનું સંચાલન કરવામાં અસમર્થ છે અને જોડાણો પણ વિકસાવી શક્યા નથી. ગ્રાસરૂટ પ્રવૃત્તિઓ જાણવી સારી છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોને ધ્યાનમાં રાખીએ તો બજાર એટલે કે ગ્રાહક સાથે જોડાણની કડી ખૂટી રહી છે અને ખરેખર આ કડીના જોડાણની ક્ષમતા મેળવવા માટે સક્ષમ નથી એવું પણ કહી શકીએ. આ એક મોટી સમસ્યા છે કે જેના ભાગીદારો એટલે કે બજાર એટલે ગ્રાહક અને ખેડૂત મિત્રો સામનો કરી રહ્યા છે. બીજી બાજુ જાહેર સંસ્થાઓ જેવી કે કૃષિ વિકાસ કેન્દ્ર, કૃષિ વિશ્વવિદ્યાલય તેના વિસ્તરણ અને ફાર્મ વ્યવસ્થાના પડકારોનો સામનો કરવો પડેલ છે, કારણ કે તેઓ કોઈ પણ સચોટ ડિજિટલ ટેકનોલોજી હજુ સુધી અપનાવી શક્યા નથી એવું આપણા સંસ્થાપક શ્રી કૃષ્ણકુમારજીનું કહેવું છે. અને આ સમસ્યા વિશે તેમને વધારે જ્યારે જાણવા મળ્યું કે જ્યારે તેઓએ અનેક પાયાની સંસ્થાઓ જેવી કે બીસીટી કેવી કે વિશાખાપટ્ટનમ, એડીટે કેવી કે બારામતી અને એફપીઓઝ તેલંગાના સાથે ચર્ચા કરી. આ ઉપરાંત તેઓએ ઘણા બધા ખેડૂત મિત્રો સાથે પણ સમસ્યા વિશે ચર્ચા કરી અને તેમને જાણવા મળ્યું કે આ પ્રકારની સમસ્યાઓ ત્યાં પહેલેથી જ છે. ત્યારબાદ તેઓએ ટ્રાન્ઝિટી ટીમે અન્ય ઉકેલો જે ઓલરેડી અવેલેબલ છે ખેડૂત મિત્રો સાથે એમના જોડે સરખામણી પણ કરવાનો પ્રયત્ન કર્યો, પણ તેમને જાણવા મળ્યું કે મોટા ભાગના ડિજિટાઇઝ માધ્યમો ફાર્મ ડિજિટાઇઝેશન અને કૃષિ વિજ્ઞાન સલાહ ઉપર જ કામ કરી રહ્યા છે. તો ટ્રાન્ઝિટીની ટીમે એક નવીન પહેલ સાથે કામ કરવાનું શરૂ કર્યું અને તેમણે ઉત્પાદનનો ઉપસંગ્રહ અને આ જે પણ કંઈ ટિપ્પણીઓ છે તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું, જેથી આખરે જે કંઈ ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવે તે કેવી રીતે સારી કિંમતે વેચી શકાય અને ખેડૂતો જે વળતરમાંથી અથવા તો જે વળતર મેળવી રહ્યા છે તેના કરતા થોડી વધુ સારી કિંમત મેળવે. તેઓએ આ નવીન પહેલને ફ્રેશ ફ્લોના માધ્યમની શરૂઆત કરી કે જે એક સંકલિત ક્લાઉડ અને મોબાઈલ ટેકનોલોજી માધ્યમ છે કે જેના દ્વારા તમામ કામગીરીને એકીકૃત રીતે સંભાળી શકાય છે, યાની એક સાથે સંભાળી શકાય છે. આ માધ્યમને ફાર્મ ટુ ફોર્ક મૂલ્ય સાંકળ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ડિજિટાઇઝ માધ્યમનું પહેલું વર્ઝન ઓલરેડી એમણે લોન્ચ કરી દીધું છે, એટલે જાહેરમાં મૂકી દીધું છે અને 5 રાજ્યોની ઘણી બધી સંસ્થાઓ દ્વારા ઉપયોગમાં લેવામાં શરૂ કરેલ છે. આ સંસ્થાઓ કે જેમાં આ પ્રાયોગિક અમલીકરણ ચાલુ છે તેમની પાસેથી તેઓ સતત પ્રતિસાદ એટલે કે ફીડબેક પણ લેવામાં આવી રહ્યો છે અને આ માધ્યમને વધારે સક્રિય અને ઉન્નત કરવામાં આવી રહ્યું છે. તો ટ્રાન્ઝિટીએ આ માધ્યમ મફત એટલે કે ફ્રી સંસ્કરણ સહિત વપરાશ જથ્થા પર આધારિત વેરિયેબલ કિંમત નિર્ધારણ મોડેલ રાખેલ છે. તેઓને ઘણો ટેકો વિવિધ સરકારી સંસ્થાઓમાંથી મળી રહેલ છે. તેઓ સતત કૃષિ વિકાસ કેન્દ્ર, કૃષિ વિશ્વવિદ્યાલયો, એનજીઓ, ફાઉન્ડેશન્સ જેવી વગેરે સંસ્થાઓ પાસેથી વધુ સમર્થનની માંગ પણ કરી રહેલ છે. હાલમાં વિવિધ સરકારી સંસ્થાઓ જેવી કે તેલંગાના રાજ્યની કૃષિ વિશ્વવિદ્યાલય, મેટી, MOAFW,
તરફથી પણ તેમને સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે. લક્ષિત સંસ્થાઓ એટલે કે જે ઓલરેડી આ માધ્યમને ઉપયોગમાં લઈ રહ્યા છે તેમના આ માધ્યમના અમલીકરણ પહેલા તેઓ સ્ટાફ અને વપરાશકર્તા એટલે કે ખેડૂત સમુદાયોને તાલીમ આપે છે. વધુમાં તેઓ લાઈવ સપોર્ટ એટલે કે ફિલ્ડ ઉપર ખેતરમાં એનું કઈ રીતે વ્યવસ્થિત અમલીકરણ કરી શકાય તેમને પણ તે મદદરૂપ નીવડે છે. ટ્રાન્સિટી ખેડૂત સમુદાયના વિકાસ અને વૃદ્ધિ કરવા હેતુ પાયાના સંગઠનો સાથે ભાગીદારી કરવા તત્પર છે અને એન્ડ ટુ એન્ડ ઉકેલ મેળવવા અથવા તેને પ્રદાન કરવા માટે અન્ય ઉકેલ પ્રદાતાઓ સાથે સહયોગ કરવા પણ માંગે છે. આ સંસ્થામાં રસ ધરાવતા બધા ખેડૂત મિત્રોને હું અહીંયા નમ્ર વિનંતી કરું છું કે તમારી કોઈ સમસ્યાઓ અથવા તો તમારો કોઈ સવાલ હોય તો તમે તે પૂછી શકો છો, કારણ કે આપણી સાથે આ સંસ્થાના સંસ્થાપક શ્રી કૃષ્ણકુમાર અહીંયા ઓનલાઈન માધ્યમ દ્વારા ઉપલબ્ધ છે. તેઓ તમારા સવાલનો અચૂકથી જવાબ આપશે. તો હું નમ્ર વિનંતી કરું છું કે કંઈ પણ તમારા સવાલ હોય તમે તેમને આગળ મૂકો, જેથી કરીને તમને એનો યોગ્ય ઉત્તર મળી રહે. ઓવર ટુ યુ ટીનુજી. ઓકે. કેવીકે સેન્ટરમાં રિક્વેસ્ટ કરીએ છીએ કે કોઈ ખેડૂત મિત્રોનો આ ડાયરેક્શનમાં કોઈ સવાલ હોય તો તેઓ આગળ મૂકે. આપણા સાથે કૃષ્ણકુમાર આ ટ્રાન્સિટી સંસ્થાના સંસ્થાપક અવેલેબલ છે, તો તેઓ અચૂકથી તેનો ઉત્તર આપશે. KVK Mundra, can you just on your video please and audio? KVK Mundra, Dr. Vaidya. KVK Navsari. KVK Navsari, can you just on the audio also? હા, કંઈ ક્વેશ્ચન હોય ખેડૂત મિત્રોના આ માધ્યમને સમજવા માટે તો તમે મૂકી શકો છો, જેથી કરીને આપણે એનો અચૂક ઉત્તર કૃષ્ણકુમાર જોડેથી લઈ લઈએ. અને જો અત્યારે હાલમાં ન હોય તો તેમને ટેલિફોન નંબર, તેમના ઈમેલ, તેમની વેબસાઇટ પરથી તેઓ कांटेक्ट કરી શકે છે. सालुंके सर कुछ क्वेश्चंस है सर, वहां से सर आप बोल सकते हैं, आंसर हो जाएंगे वो क्वेश्चंस. नवसारी, सालुंके सर. मुंद्रा. हाँ जी सर, कोई એવું કઈ પ્રશ્ન મને દેખાતો નથી, પણ અમે તો ઓલરેડી દાડમમાં બધા ટ્રેનિંગ આપે છે. અમારા વિષય નિષ્ણાતો ખેડૂતોના ગ્રુપ છે, પણ હમણાં દાડમની અંદર પ્રશ્નો ઘણા બધા છે, કારણ કે કોમર્શિયલ જે પ્રોડક્શન પહેલા મળતું હતું એ છેલ્લા 2 વર્ષથી વરસાદની પરિસ્થિતિના કારણે અનિયમિત થઈ ગયું છે. ઘણા બધા દાડમ ઓછા થતા જાય છે. હવે પોમેગ્રેનેટ કલ્ટિવેશન દિવસે દિવસે ઘટતું જતું હોય એવું દેખાય છે હમણાં છેલ્લા 2 વર્ષથી. આવા બધા પ્રશ્નો છે અમારી પાસે. હેલો. યસ સર. બાકી એફપીઓ ને એ તો અમારો એક સિસ્ટર ઓર્ગેનાઇઝેશન છે, વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, એના મારફતે થોડા ચાલતા હોય છે. એમાં અમે થોડા ટેકનિકલ માર્ગદર્શન આપીએ છીએ. અચ્છા, એટલે સર આમનું એક માધ્યમ છે ફ્રેશ ફ્લો કરીને, જે બહુ સરસ અને અચૂક માધ્યમ છે કે જે ગ્રાહકની જે પણ નીડ હોય, એટલે કે જે પણ એમનું જરૂરિયાત હોય એ પ્રમાણે ખેડૂતોને એ વસ્તુ જણાવે છે. અને આ એક ડિજિટાઇઝ માધ્યમ છે, જેથી કરીને તમારે જઈને જાણવાની જરૂર નથી. જેવો ડેટા આવશે એવો ડેટા ખેડૂતોને સીધો ટ્રાન્સફર થાય છે અને ખેડૂતો પછી એ ડાયરેક્શનમાં એનું ઉત્પાદન કરે છે. જેથી તરીકે તમે જેમ એક્ઝામ્પલ આપ્યું કે જે દાડમનું અત્યારે ઉત્પાદનમાં અને એના વેચાણમાં જે પ્રોબ્લેમ અનુભવી રહ્યા છે, માઇટ બી આ માધ્યમ દ્વારા એ રિઝોલ્વ કરી શકાય. બરાબર છે. બીજું સર, ડ્રેગન ફ્રૂટનું કલ્ટિવેશન સારું છે, ડ્રેગન ફ્રૂટનું પ્રોડક્શન પણ સારું કચ્છમાં ચાલુ થઈ ગયું છે. સારા ખેડૂતો છે એ લોકો માર્કેટિંગ કરી શકે છે, પણ બધા ખેડૂતોને જોઈએ એટલું માર્કેટ હજુ મળતું નથી. એટલે ભવિષ્યમાં એ દિશામાં પણ જો કંઈ આપણે કરી શકીએ, એમના માટે હેલ્પ કરી શકીએ तो उपयोगी થઈ શકીએ. श्योर श्योर श्योर. कृष्ण कुमार जी यहाँ पे केवी मुंद्रा है जिन्होंने अपना थोड़ा सा एक्सपीरियंस शेयर किया है.
2-3 फ्रूट्स है, उनका उत्पादन उनका है, बट उनको उसके हिसाब से मार्केट नहीं मिल रहा है. सो दे आर ऑल्सो लुकिंग फॉर द सॉल्यूशन. So you can definitely help them, so they can directly contact you, or you may contact to them also. Fine, sir. केवी के मुद्रा सर, आप हाँ जी सर, केवी के मुद्रा जी. केवी के मुद्रा, can you just share your number to Krishna sir? Dr. Ian Tak is speaking. We have dragon fruit production and it is of good quality. Farmers have lot of production. Now almost season is near to complete. But from next year we can plan to help them for marketing. Sure. Yes. Yes, I will contact you and we can discuss. हम आपसे कांटेक्ट करेंगे और डिस्कस करेंगे. हाँ, તો કૃષ્ણ કુમારજી કહી રહ્યા છે કે તે તમને કોન્ટેક્ટ કરશે અને તે તમારા જોડે આ પ્રશ્ન અંગે ડિસ્કસ પણ કરશે ડિટેલમાં. એમનો ટેલિફોન નંબર છે 9176133390 અને એમનું ઈમેલ એડ્રેસ છે krishna@transity.co. ફાઇન. તો એમને તમે ઓનલાઈન બી કોન્ટેક્ટ કરી શકો છો અને ફોન નંબર દ્વારા પણ કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ સર. Okay, thank you sir. Over to you. Thank you KVK Mundra, thank you very much. KVK Navsari, Salunke sir. Salunke sir, KVK Navsari 1, KVK Navsari 1, Salunke sir. हेलो, हाँ केवीके नवसारी साहब. हाँ यस सर. सर इसमें केवीके नवसारी में से साहब, केवीके नवसारी માંથી બહુ બધા ખેડૂત સાહેબ પશુપાલન કરે છે, ઓર્ગેનિક ફાર્મિંગ કરે છે, હાઉસ બેઝ એગ્રીકલ્ચર કરે, કિચન ગાર્ડન કરે છે સાહેબ. તો બધા માટે સાહેબ એક જ પ્રશ્ન છે, માર્કેટિંગ પ્લેટફોર્મ કઈ રીતે મળે સાહેબ બધા ખેડૂતોને? હા, યસ. તો હવે સર આના માટે જ આ જે ફ્રેશ ફ્લો જે માધ્યમ છે એ એના હેતુ ઉત્તર જ આ કામ કરી રહ્યું છે. તો હોપફુલી આપણા જે કૃષ્ણ કુમારજી છે જે આ સંસ્થાના સંસ્થાપક છે એ તમને ડેફિનેટલી આ ડાયરેક્શનમાં હેલ્પ કરશે અને તમને કઈ રીતે સારું અને સચોટ માર્કેટિંગ કરી શકાય અને ગ્રાહકોની જરૂરિયાત પ્રમાણે ખેડૂતોનું ઉત્પાદન થઈ શકે અને ખેડૂતોને સારી કિંમત મળી શકે એના માટે જ એ લોકો કામ કરી રહ્યા છે. હા, અને એમાં છે ને સાહેબ હાલમાં તબક્કે બહુ બધા ખેડૂત ઓર્ગેનિક ફાર્મિંગ કરે સાહેબ, પણ હવે એમાં પછી કમ્પેરિઝન થાય કે ઓર્ગેનિક કરે કે નહીં કરે, કે માર્કેટિંગ નો બહુ મોટો પ્રશ્ન છે. એક્ઝેક્ટલી એટલે ગ્રાહકની જરૂરિયાત પ્રમાણે તેમનું ઉત્પાદન કરે જેથી કરીને એમને વળતર મળી રહે. સો એના માટે જ આ લોકો એક ફ્રેશ ફ્લોનું ઓનલાઈન માધ્યમ સ્ટાર્ટ કર્યું છે, ડિજિટાઇઝ માધ્યમ, જેના દ્વારા એ ગ્રાહકોની જરૂરિયાત પ્રમાણે ખેડૂતોને કહે છે ને એ પ્રમાણે એ ખેડૂતો ઉત્પાદન કરે છે સર. ઓકે સાહેબ, બધા ખેડૂતોનો આ સાહેબ પ્રશ્ન હતા, આ રીતે સાહેબ બધા ખેડૂત કામ કરે છે. श्योर कृष्णा कुमार जी, केवी के नवसारी में भी खेडूत संगठन जो है वो दे आर आल्सो लुकिंग फॉर योर माध्यम, योर प्लेटफॉर्म, so you can also directly contact with them, so accordingly they can also benefited in terms of what you are going to deliver sir. અને સાહેબ એમાં બીજે વાત સાહેબ આજે જે ઓડિયન્સ સાહેબ આજે ઓડિયન્સ માં છે ને એફપીઓ ના બી સાહેબ એમાં મેમ્બર હતા સાહેબ આપણે આજના ખેડૂતમાં. ઓકે કેવીકે નવસારી સાહેબ આ વર્ષમાં 3 એફપીઓ ની સાહેબ રચના કરેલી છે. અમુક સાહેબ એફપીઓ ના બી ખેડૂત આ રીતે સાહેબ માર્કેટના કહેતા હતા કે કઈ રીતે આગળ વધીએ એમ, એટલે કઈ તમારો સપોર્ટ થઈ શકે ફ્યુચરમાં એફપીઓ ને, તો આપણે હાથે મળીને કામ કરી શકાય સાહેબ આ પ્રશ્નો ઉપર સાહેબ. એકદમથી કરી શકીશું સાહેબ. આપણા વિડિયો ચાલુ કરી દેજી છે પ્લીઝ. કેવીકે નવસારીને રિક્વેસ્ટ પણ છે કે આ કૃષ્ણ કુમારજીનો ટેલિફોન નંબર, ઈમેલ અને વેબસાઇટ અહીંયા લખેલી છે ઓન સ્ક્રીન ઉપર, તો એ એમને પણ ડાયરેક્ટલી કોન્ટેક્ટ કરી શકે છે. આપણે આ જે વર્નાક્યુલર વેબિનાર આ પર્ટિક્યુલર રીઝનથી જ આ સ્ટાર્ટ કરી છે આ ચળવળ, કે જેથી કરીને કિસાન ભાઈ મિત્રોને આ નવા જે પ્લેટફોર્મ છે, ટેકનોલોજી છે એના ને માહિતગાર કરે અને એ ટેકનોલોજી એ લોકો એમના ઉત્પાદન, માર્કેટિંગ અને એમના વેચાણ હેતુ યુઝ કરી શકે. ઠીક છે? Okay. KVK Navsari, request to just on the video because this is very important. You know, you are participating in this
webinar, and your participation should know to the other KVKs and also to the government of India. So it will be appreciated if you can just on your video, sir. Please, sir. sir. Try, sir. Yeah. Thank you, sir. Okay, so thank you, Krishna Kumar ji. We are very much thankful to you because of your presence and your time. So definitely few of the KVKs will connect to you and they can contact you about your platform, and please see the need and accordingly you can provide the solution. Thank you. Over to you, Kiran sir. Thank you for this. Yeah. Next presentation, please. હા, તો હવે પછીની કાર્યક્રમની રૂપરેખા આગળ વધારતા આપણે જોઈએ કે ઇકોટેરા બાયોડિઝાઇન જે છે એમના દિનતા વઘાસિયા મેડમ પણ આપણી સાથે હાજર છે. એમની આ પ્રસ્તુતિ જોઈશું આપણે. આ જે ફોટોગ્રાફ છે એ ઘણા બધાને ખબર હશે કે પીરાણા ડમ્પિંગ સાઇટ છે આપણી અમદાવાદમાં, ગુજરાતમાં. એનો કચરાની કેટલી મોટી સમસ્યા છે અને એનો સરકાર કઈ રીતે ઉકેલ લાવવા પ્રયત્ન કરી રહી છે એ વિશે આપણે બધા માહિતગાર છીએ. તો આ દિશામાં એમણે એક સરસ કામ કર્યું છે. એમની એક નવી પ્રોડક્ટ બનાવી છે જેની આપણે વાત કરીશું. નેક્સ્ટ સ્લાઇડ. હવે મુખ્ય સમસ્યા આપણે જોઈએ છે કે પ્લાસ્ટિકનો કચરો જે છે એની સૌથી મોટી સમસ્યા છે. તો આપણે ઉત્પાદનની વાત કરીએ તો વિશ્વમાં પ્લાસ્ટિક ઉત્પાદનમાં આપણે 3જા નંબરે આવીએ છીએ આખા વિશ્વમાં. તો 25.36 મેટ્રિક ટન જેટલું ઉત્પાદન જે છે એ પહેલા નંબરે છે, 17.19 બીજા નંબરે છે અને 5.58 ત્રીજા નંબરે છે. તો આપણું ઉત્પાદન વિશ્વમાં 3જા નંબરે છે. કચરાનું જે વિતરણ છે એમાં જે અડધો કચરો જે છે 50% જેટલો કચરો છે લગભગ પ્લાસ્ટિકનો છે અને પેકેજિંગ ઉદ્યોગમાંથી આવે છે. નવી નવી વસ્તુઓ આપણે જે ખરીદ કરીએ છીએ, ઇલેક્ટ્રોનિક ગુડ્સ હોય કે કન્ઝ્યુમર ગુડ્સ હોય, કોઈ પણ વસ્તુઓ, એની સાથે જે પેકેજિંગમાં જે કચરો આવે છે લગભગ 50% પ્લાસ્ટિકનો કચરો એમાંથી આવે છે. એટલે આ કચરાના જુદા જુદા સ્ત્રોત છે. જુદી જુદી જગ્યાએથી કચરો, કન્સ્ટ્રક્શન ચાલતું હોય તો એનો પણ કચરો પેદા થાય. પણ પ્લાસ્ટિકનું આપણે જે સમસ્યાથી ત્રસ્ત છીએ સૌથી વધારે કચરાના વ્યવસ્થાપનમાં, તો એ 50% પેકેજિંગ ઉદ્યોગમાંથી આવે છે. નેક્સ્ટ સ્લાઇડ. હવે એમનો ઉકેલ જે છે એ આ રીતે એમણે મેળવ્યો છે કે એમની જે પ્રોડક્ટ છે એ બહુ જ સારું પ્રદર્શન કરી રહી છે. એમની સ્ટ્રેન્થ વધારે છે, તાકાત સારી છે, એકદમ નોવેલ્ટી છે, ટેકનોલોજીની દ્રષ્ટિએ અનન્ય છે. બીજા કોઈએ હજી સુધી એનો કર્યું નથી, ઉપયોગ કર્યો નથી. ભારતીય માટે નવું બજાર છે, ઇકો ફ્રેન્ડલી છે એટલે પ્રદૂષણ મુક્ત છે આખું, અને એનું ટેસ્ટિંગ કરેલ છે, પરીક્ષણ કરેલ છે, અને બાયોડિગ્રેડેબિલિટી છે એ એની મેળે વિઘટન પામે, જૈવિક રીતે વિઘટન પામે એ રીતનું સાબિત કરેલું છે એમણે. એટલે માત્ર પેકેજિંગ જ નહીં પણ ઉપયોગ કર્યા પછી એ બગીચાના છોડ માટે લીલું ખાતર પણ બની શકે છે એવી પ્રોડક્ટ એમણે બનાવી છે. નેક્સ્ટ. હવે એના સ્પર્ધાત્મક ફાયદા જોઈએ કે આ પ્રોડક્ટ યુઝ કરીએ એમની આ રીતની પેકેજિંગમાં તો એના શું ફાયદાઓ છે. તો સૌથી પહેલા તો જે ઉત્પાદન થાય છે પેકેજિંગ મટીરિયલનું, એમાં જે ઉર્જા વપરાય છે, એનર્જી, એના કરતાં ઘણી ઓછી ઉર્જા આ પ્રોડક્ટ બનાવવામાં વપરાય છે. એટલે ઉર્જાની બચત એ આપણે સૌ જાણીએ છીએ કે ઉર્જાની બચતનું કેટલું મોટું મહત્વ છે. બીજું ઇકો ફ્રેન્ડલી છે, ટકાઉ છે, 100% બાયોડિગ્રેડેબલ છે, એ સૌથી મોટો ફાયદો છે. આગ પ્રતિરોધક છે એટલે જલ્દીથી આગ પકડતું નથી. એને પાણીથી પણ એટલે વોટર રિપેલન્ટ પણ એને કહીએ, પાણીથી પણ જલ્દીથી ભીંજાવાનું સમસ્યા નથી. અને ઘરગથ્થુ બનાવટ હોય, કોઈ પણ રિસાયકલિંગ સારવારની એને જરૂર નથી. એને રિસાયકલ કરવા માટે કોઈ પ્રયત્ન કરવો નથી પડતો, એની મેળે એ રિસાયકલ થઈ જાય છે. તો સ્ટાયરોફોમ જ નહીં પણ એમનું ઉત્પાદન જે છે અન્ય ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ કરતાં વધુ સારી તાકાત એટલે એની સ્ટ્રેન્થ છે અને એનું પ્રદર્શન છે. એ દેખાઈ રહ્યું છે કે આટલા બધા ફાયદા છે. એમને જે ભંડોળ મળ્યું છે આ પ્રોજેક્ટ માટે એ SSIP ગુજરાત સરકારનો એક પ્રોજેક્ટ છે, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી, એમાંથી એમને ગ્રાન્ટ મળી છે. અને બીજી ગ્રાન્ટ એમને NSRICL IIM બેંગ્લોર તરફથી મળી છે. એ બંને સંસ્થાઓ દ્વારા એમને ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે. અને એમનું કહેવું છે કે માત્ર આઈડિયા જ $1 અબજનું સામ્રાજ્ય બની શકતું નથી, પરંતુ તેને અમલમાં મૂકીને આપણે $1 અબજનું સામ્રાજ્ય બનાવી શકીએ. એટલે કોઈ પણ વસ્તુનો વિચાર તો આવે આપણને, પણ એ વિચારને જો અમલમાં મૂકીએ
તો જ એ વસ્તુ આપણે કામની થાય આપણા માટે. આમના જે ઉત્પાદનો છે એના ફોટોગ્રાફ છે, જુદા જુદા પેકેજિંગ માટેના એમણે જે ઉત્પાદન બનાવ્યા છે અને એ તમે જોઈ શકો છો આ ફોટોગ્રાફમાં પેકેજિંગ માટે કઈ રીતે એનો ઉપયોગ કરી શકાય. અને સૌથી છેલ્લી જે આકૃતિ છે, જે ફોટોગ્રાફ છે, એમાં તમે જોઈ શકો કે એના ટુકડા કરીને તમે એને ઓટોમેટિકલી ડિગ્રેડ થાય છે, બાયોડિગ્રેડેબલ છે, એટલે એનો તમે ખાતર તરીકે પણ ઉપયોગ કરી શકો ઘરના જે પ્લાન્ટ હોય ત્યાં આગળ. તો આ એની સૌથી સરસ ઉપયોગિતા થઈ કે તમે આ પ્રકારનું પેકેજિંગ મટીરિયલ યુઝ કરો. તો અત્યારે તો જે પ્લાસ્ટિકનું પેકેજિંગ છે એને તમે આવી રીતે કોઈ ઉપયોગ કરી શકતા નથી, પણ જો આવી પ્રોડક્ટનો આપણે ઉપયોગ કરીએ તો એને તમે આ રીતે એને ખાતર તરીકે પણ વાપરી શકો. કોઈકે કીધું છે કે પેકેજિંગ તેના ઉત્પાદન કરતા વધુ સમય સુધી ન ચાલવું જોઈએ. આપણે વસ્તુઓ ખરીદીએ તો ડ્યુરેબલ હોય, ઘણા વર્ષો સુધી ચાલે, 8 વર્ષ 10 વર્ષ, પણ એનું પેકેજિંગ બી એટલા જ વર્ષ સુધી જો ચાલી રહી તો એના વ્યવસ્થાપનની બહુ મોટી સમસ્યા ઊભી થાય કે એટલા બધા મટીરિયલ, પ્લાસ્ટિક વેસ્ટ આટલા બધા વર્ષ સુધી કઈ રીતે સાચવવો. અને આપણે આ સમસ્યા બહુ વધારે પડતી છે, આપણને ખબર છે કે પ્લાસ્ટિકના નિકાલની જે સમસ્યા છે. તો એના માટે આ સંસ્થાએ સરસ એમને પ્રયાસ કર્યો છે. દિનતા મેડમનું જે છે એ ઓળખ છે કે સંસ્થાપક છે ઇકોટેરા બાયો ડિઝાઇનને. એમનું ઈમેલ એડ્રેસ આપ્યું છે dintavagasia@gmail.com. એમનો મોબાઈલ નંબર પણ આપ્યો છે 9974699224. અને એમની જે વેબસાઇટ છે એ ecoterabiodesignn.com છે. અને મેડમ આપણી સાથે હાજર છે. જો ખેડૂત મિત્રોના કે કેવીકેના અન્ય અધિકારીઓના કોઈ પ્રશ્નો હોય તો આપણે મેડમ સાથે એની ચર્ચા વિચારણા કરીશું. KVK ભાવનગર, વેલકમ. નમસ્કાર સર ફોર જોઈનિંગ. થેન્ક યુ વેરી મચ. KVK नवसारी, KVK मुंद्रा, KVK भावनगर, संतोष, डॉक्टर वैद्य सर, प्लीज आप क्वेश्चंस पूछिए, प्रश्न पूछिए तो इसमें से अच्छा कुछ निकल के आएगा. KVK नवसारी, आप बात करने का कोशिश करें लेकिन आवाज नहीं आ रही सर. KVK मुंद्रा, KVK मुंद्रा. પેકેજિંગ ને લગતા બહુ પ્રશ્નો એવા હોતા નથી, કારણ કે અમારે ત્યાં તો સાદા ખેડૂતોના મોટા પાયે પેકેજિંગ થતા હોય, ઉત્પાદન આવતા હોય એના, એટલે આવા લગભગ બાયોડિગ્રેડેબલ હોય છે. જે કઈ પેકેજિંગ મટીરિયલ વપરાય છે એ ઘણું ખરું બાયોડિગ્રેડેબલ હોય છે. ખાસ કરીને ફ્રૂટ ક્રોપ ની અંદર હોય છે એ બધા કાર્ડશીટ ના મટીરિયલ હોય છે. ખાસ પ્લાસ્ટિક પેકિંગ ઓછા વપરાય છે એગ્રીકલ્ચરમાં. Okay. Good. Dinta madam, do you have any? Yes madam. Yes, please. Am I audible clearly? Yes. હા, તો એટલે મારો જે કહેવાનું હતું એટલું જ હતું કે એગ્રીકલ્ચર ની અંદર અત્યારે જેટલું બી પેકેજિંગ થાય છે એ બધું બાયોડિગ્રેડેબલ મોસ્ટલી થાય છે, બીકોઝ એગ્રીકલ્ચર ફાર્મ પ્રોડ્યુસ વધારે હોય છે અને જૂટ બેગ અને કાર્ડબોર્ડ શીટમાં થતું હોય છે. બટ મારો જે કોન્સેપ્ટ એગ્રીકલ્ચર આસ્પેક્ટ પર એ છે કે જે તમે જ્યારે રાઈસ મતલબ કે પેડી રાઈસ ચોખા ઘઉં વાવો છો તો એનો જે વેસ્ટ નીકળે છે કે તમે કુવળ કહો છો, પછી પરાળ કહો છો, તો એ તમે ફેંકી દો છો. તો આ જે વસ્તુ પેકેજિંગ હું બનાવું છું એ વેસ્ટ માંથી બનાવું છું. તો આજે તમે એ વેસ્ટ ને બાળી દો છો, પણ કાલે એવું થઈ શકે કે હું તમારી પાસેથી એ વેસ્ટ તમને પરચેસ કરું અને તમારી એ એક્સ્ટ્રા ઇન્કમ તરીકે તમને એડ થઈ શકે. તો એગ્રીકલ્ચર વેસ્ટ માંથી આ પ્રોડક્ટ બને છે એટલે સૌથી મોટું એગ્રીકલ્ચર વેસ્ટ નો ઉપયોગ કરવાની વાત છે. યસ બિલકુલ. આ બહુ સરસ ઇનિશિયેટિવ છે સર, કારણ કે આપણે જે જોઈ રહ્યા છે દિલ્હી, પંજાબ, હરિયાણા, જ્યારે ફરાળી એ લોકો જ્યારે સળગાવે છે અને એના કારણે જે પોલ્યુશન ક્રિએટ થાય છે હવામાં, અને એના કારણે દિલ્હીમાં નિયર અબાઉટ 1 મહિનો આખા ધુમાડાનું વાદળ છાવેલું રહે છે. સો એને આપણે રોકી શકીએ જો આવું ઉત્પાદન થઈ શકે અને આનો વેસ્ટનો આ રીતે ઉપયોગ થઈ શકે. યસ બહુ સરસ મેડમ. મેડિકલ અને કેમિકલ ઇન્ડસ્ટ્રીને સૌથી વધારે સ્ટાયરોફોમ એટલે કે થર્મોકોલ પેકેજિંગનો યુઝ થતો હોય છે. અને જ્યાં ગ્લાસ આઇટમ્સ છે, જેમ કે કાચની વસ્તુઓને પેકેજિંગ છે, કપ રકાબી છે, સિરામિક્સ આઇટમ્સ છે, તો જનરલી એગ્રીકલ્ચરમાં યુઝ નથી થતું, બટ એગ્રીકલ્ચર વેસ્ટનો આપણે યુઝ કરી અને આવી ફ્રેજાઇલ પ્રોડક્ટને પેકેજિંગમાં યુઝ કરી શકીએ છીએ.
નો ઇટ ઇઝ રિયલી વન્ડરફુલ, કારણ કે કિસાન ભાઈઓ એ વેસ્ટ ને બાળવાના પણ રૂપિયા આપે છે ને બધું કરે છે, તો એના કરતા બેટર છે કે એ એને પણ વેચાણ કરીને એમાંથી પણ ઇન્કમ જનરેટ કરી શકે. સો ધીસ ઇઝ યસ wonderful. KVK Narmada is also joined. KVK Narmada Verma ji sir, thank you very much for joining. KVK Narmada, please on your video, KVK Narmada. KVK Bhavnagar, you have a question? KVK Bhavnagar. KVK Bhavnagar, please. KVK नवसारी, आपका आवाज नहीं आ रहा है सर. KVK नवसारी. KVK Bhavnagar, KVK Bhavnagar. Dr. Vaidya sir, Dr. Vaidya sir, please if you can on your video sir and just share your views sir, please. Dr. Vaidya, you are on mute sir. Dr. Vaidya, you are on mute. Mute. Please unmute yourself sir. Unmute yourself. आप unmute करिए. Yes, yes. Now it's okay sir. Dr. Vaidya, please. હું અશોકભાઈ વૈદ છું, કેવીકે દેવાતજ એટલે કે કેવીકે આણંદ થી છું. આજે તો જો કે લીવ પર છું ઘેર, એટલે ઘરેથી જોઈન થયો છું. પણ આજે મિડલ ગુજરાતની અંદર કેળનો પાક બહુ થાય છે, અને કેળનો પાક લીધા પછી એના જે થડ હોય છે એ બહુ પ્રોબ્લેમ હોય છે નિકાલ કરવાનો, એટલે લોકો રસ્તા ઉપર રોડની સાઈડે ડમ્પિંગ કરી દેતા હોય છે. હવે આ કેળના થડમાંથી ખૂબ સારી ક્વોલિટીના રેસા પણ છૂટા પાડી શકાય એમ હોય છે, અને અહીંયા આગળ એ ટેકનોલોજી પ્રચલિત નથી, કોઈની પાસે છે નહીં. પણ સાઉથ ઇન્ડિયામાં જે ઘણી બધી કૃષિ યુનિવર્સિટીમાં અંગે કામ થયેલું છે. डॉक्टर वैद्य, आपका आवाज नहीं आ रहा है सर. कोई सप्लीमेंट है इधर? हेलो. हाँ वर्मा जी सर नमस्कार. हाँ नमस्कार सर, इनको बोलिए डॉक्टर वैद्य को कि शुड कॉन्ट्रैक्ट विद नवसारी एग्रीकल्चर यूनिवर्सिटी. ओके ओके. दे हैव द फैसिलिटी. राइट. ओके सर, मैं बोलता हूँ. डॉक्टर वैद्य सर, आपका आवाज नहीं आ रहा था, फ्रीज हो गया था बीच में. हाँ हाँ, इंटरनेट का कुछ प्रॉब्लम था. तो ये આ કેળાના જે રેસા છે એમાંથી પણ આપણે ખૂબ સારું પેકેજિંગ મટીરિયલ મળી શકે એમ છે. તો સર અત્યાર સુધી મેં એ કેળાના વેસ્ટ પર એક્સપેરિમેન્ટ કર્યા નથી, બટ યા હું જરૂરથી ટ્રાય કરીશ કેળાના વેસ્ટ ઉપર, બીકોઝ તમે જેમ કીધું એમ કે લાર્જ અમાઉન્ટની અંદર વેસ્ટ જો જનરેટ થતો હોય અને લોકલી અવેલેબલ હોય તો એ પ્રિફરેબલ છે કે આગળ સ્કેલ અપમાં બી હેલ્પ કરે. સો હા, હું જરૂરથી ટ્રાય કરીશ. થેન્ક યુ સો મચ ફોર ધીસ ઇનપુટ્સ. બધા કેવીકે ને આપણે રિક્વેસ્ટ છે કે જે બી બાયોડિગ્રેડેબલ વેસ્ટ જે એમના ખેડૂત મિત્રો પાસેથી નીકળે છે, એટલીસ્ટ એ વેસ્ટ વિશે થોડી ઘણી માહિતી દિનતા મેડમને આપે તો એ એમના પરફેક્ટ સોલ્યુશન સાથે તમને બતાવશે કે હા આ વેસ્ટનો આપણે આ રીતે ઉપયોગ કરી શકાય. અને એ વેસ્ટ ક્યારે બેસ્ટ બનશે વી કેન નોટ નો, આપણે ક્યારે જાણી શકતા નથી. સો માઇટ બી એ વેસ્ટમાંથી પણ તેમને કંઈક આવક જનરેટ થશે. સો બધા કેવીકે ને વિનંતી છે કે આપણા દિનતા મેડમનો મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ અહીંયા લખેલ છે, તો અચૂકથી તેમનો કનેક્ટ કરે, અને દિનતા મેડમને પણ આપણે આ કેવીકેના કોન્ટેક્ટ ડિટેલ્સ પ્રોવાઈડ કરીશું, જેથી કરીને એ પણ એમ તમને એપ્રોચ કરશે. हाँ सर, जरा बीच में कुछ डिस्कनेक्ट हो गए थे. हाँ हाँ हाँ, बोलिए सर, बोलिए बोलिए. हाँ, मैं वर्मा, कृषि विज्ञान नर्मदा. तो उनको कहिए कि वो नवसारी यूनिवर्सिटी का संपर्क करे या हमारा कृषि विज्ञान केंद्र डेडियापाड़ा का भी संपर्क कर सकते हैं. श्योर श्योर श्योर. हेल्प them to use the banana secondary product. Right. Sure sure sure. Right. Okay daga. Sure. Thank you. Thank you. તો થેન્ક યુ દિનતાજી, આ તમારા સમય આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને તમે પ્લીઝ સામે ચાલીને કેવીકે ને પણ કનેક્ટ કરજો, કારણ કે એમના પણ કેટલા બી વેસ્ટ હશે અને એ વેસ્ટ માઇટ બી તમે એનો યુટિલાઇઝ કરીને સારી પ્રોડક્ટમાં ડિઝાઇન કરી શકશો.
સો જેથી કરીને ખેડૂત મિત્રોને લાભ મળે. થેન્ક યુ વેરી મચ ફોર યોર ટાઈમ. થેન્ક યુ મેડમ. Thank you so much, sir, for opportunity. Over to you, Kiran sir. Yes, next presentation please. હવે આજના જે વેબિનારની કડી છે એમાં આ આપણું છેલ્લું પ્રેઝન્ટેશન છે જે પ્રકૃતિ નેસ્ટ ડ્રોન સર્વે અને મેપિંગ અંગેની માહિતી છે, જેમાં આ જે કંપની છે કન્સલ્ટિંગ, મેપિંગ, સર્વે, એનાલિટિક્સ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ, આ ઘણા બધા ક્ષેત્રોમાં કામ કરે છે. આપણે સૌ ડ્રોનનો ઉપયોગ હવે ધીમે ધીમે વધી રહ્યો છે એ બાબતે માહિતગાર છીએ. તો આ પ્રકૃતિ નેસ્ટ ડ્રોન વિશે આપણે વાત કરીશું. હવે અત્યારે સમસ્યા શું છે, તો આપણી પાસે સેટેલાઇટ મેપ્સ તો છે, સેટેલાઇટ મેપ્સ છે, પણ સામે ડ્રોનથી જે આપણે એનું મેપિંગ કરીએ છીએ, ડ્રોનથી જે ઇમેજ કેપ્ચર લઈએ છીએ, આપણે એના ફોટોગ્રાફ લઈએ છીએ, તો મોટામાં મોટો ફાયદો એ છે કે આપણી પાસે આનું જે રિઝોલ્યુશન છે, જેને વિભેદન કહીએ, એ ખૂબ સારું મળે છે આપણને ડ્રોનથી. એટલે અકલ્પનીય વિભેદન આપણને આ ડ્રોનના મેપથી મળે છે. સમયની બચત થાય છે, ખૂબ ઝડપથી આપણે ડ્રોનથી સર્વે કરી શકીએ છીએ. અહીંયા સર્વેમાં તમે જોઈ શકો કે ગૂગલ અર્થની ઇમેજ અને આમણે જે ડ્રોનથી લીધેલી ઇમેજ છે, બંનેની સરખામણી કરી છે, બે છબીની, બે ઇમેજની, અને તમે જોઈ શકો છો કે ઘણું સારું રિઝોલ્યુશન, ઘણી સારી વિભેદન શક્તિથી તમે એકદમ ડિટેલમાં જોઈ શકો છો કે જે કંઈ નકશો લીધો છે, જે કંઈ મેપ લીધો છે, જે કંઈ જમીનનો ફોટોગ્રાફ લીધો છે, એ ખૂબ સારી રીતે તમે જોઈ શકો છો. એમનો વે ફોરવર્ડ છે, આગળનો શું રસ્તો વિચારી રહી છે કંપની, તો કે તાત્કાલિક ડોમેન વિશિષ્ટ ઉકેલ પ્રદાન કરે, કે એટલે કે કોઈ એક ચોક્કસ પ્રકારનું જ્ઞાન જેમાં જરૂર હોય એ પ્રકારની એ લોકો સુવિધા ઊભી કરશે. માહિતીનો સંગ્રહ ચાલુ કરશે. એરિયલ સર્વે હોય કે વર્તમાન સરકારી ડેટા હોય, એ બધાનું માહિતી ભેગી કરવાની વાત હોય, અવકાશી ડેટા એનું આખું સંગ્રહ કરવાનું હોય, એ બધા ડેટાને ઇન્ટરલિંક એકબીજા સાથે જોડવાની વાત હોય, અને કમાન્ડ કંટ્રોલ સેન્ટર હશે, આખું એનું કમ્પ્યુટરાઇઝ આખું સેન્ટર હશે કે જે આ બધો ડેટાને ચેક કરશે. આ બધી જે ડ્રોનથી લીધેલી જે ઇમેજીસ હોય, એ બધા ફોટોગ્રાફ્સ હોય, એ બધાને એ સંકલિત કરશે. એટલે ડ્રોન મેપિંગના જે ગુણો છે, એની સગવડતા છે અને એનું જે વ્યાજબીપણું છે, એ જોતા આ ટેકનોલોજી ભવિષ્યમાં ખૂબ વપરાય એવી સંભાવના છે. અત્યાર સુધીમાં એમણે જે કામગીરી કરી છે એના આંકડા જોઈએ તો લગભગ 10 લાખ જેટલી ઇમેજીસ, છબીઓ એમણે પ્રોસેસ કરી છે, આખી પ્રક્રિયા કરી છે આખી. એમણે જે ડ્રોનની ફ્લાઇટ, જે ડ્રોન ઉડાડ્યા છે અત્યાર સુધીમાં 20,000 જેટલા ઓટોનોમસ, પોતાની રીતે ડ્રોન ઓટોનોમસ હોય છે અને રિમોટથી તમે કંટ્રોલ કરી શકો. અને આખા દેશમાં 100 કરતાં વધારે એમના એન્ટરપ્રાઇઝ ગ્રાહકો છે અને મોટી મોટી કંપનીઓ એમની સાથે જોડાયેલી છે. અહીંયા કંપનીના લોગો તમે જોઈ શકો કે ટાટા સ્ટીલ હોય કે પછી સ્પ્રિંગ હોય, ILFS હોય, એનર્જી રિન્યુ, ઘણી બધી કંપનીઓ એમની સાથે જોડાયેલી છે. તો આ એમની સાથે ટેકનોલોજીમાં ભાગીદાર છે. નેક્સ્ટ. નેક્સ્ટ સ્લાઇડ. હા, હવે એમણે અત્યારે તો ખાસ કૃષિ વિષયક જે એના ઉપયોગો છે એના ઉપર જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે, પણ ફક્ત કૃષિ પૂરતું એમને આ મર્યાદિત રાખવાની ગણતરી નથી. એ લોકો શહેરી આયોજનમાં, ખાણકામમાં, ઉર્જામાં, વનમાં, શિક્ષણમાં, વીમામાં અને બંદરોના વ્યવસ્થાપનમાં, આ બધે આ ડ્રોન આધારિત સર્વે, એના મેપ, એનો ઉપયોગ કરવા એ લોકો વિચારી રહ્યા છે. એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવી ગયું, સિક્યોરિટી, સુરક્ષા આવી ગઈ, એની બીજી ઉપયોગિતાઓ આવી ગઈ, જળ સંસ્થાઓ આવી ગઈ, પર્યાવરણ આવી ગયું, આપત્તિ વ્યવસ્થાપન એટલે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ, આપણે કોઈક વાવાઝોડું કે આ બધું હોય, અને સંરક્ષણ. આ બધા માટે એમનું આ પ્રોડક્ટ ઉપયોગી થાય એવું છે. અને એટલા માટે વિવિધતા છે, એનું સ્કેલ છે, બહુ મોટા સ્કેલ ઉપર એનો ઉપયોગ કરી શકાય એવું છે, અને એ રીતે એની કિંમત પણ એફોર્ડેબલ છે, વ્યાજબી છે. નેક્સ્ટ. હવે એમની આખી જે આ પ્રક્રિયા છે કઈ રીતે છે, તો કામનો પ્રવાહ શું છે, ફ્લો શું છે, લોકો કઈ રીતે આ બધી પ્રોસેસ કરે છે, કામગીરી કરે છે. તો પહેલા તો સાઇટ, સ્પેસિફિકલી જે જગ્યાએ એનું કરવાનું હોય એની સાઇટ વિઝિટ કરે છે. પછી એના મિશનનું આખું આયોજન કરે છે કે ભાઈ કેટલો સમય લાગશે, કેટલા ડ્રોનનો કેટલા સમય માટે એના ફોટોગ્રાફ લેવા પડશે. તો એને એ લોકો GPC નેટવર્કિંગ અને ફ્લાઇટ પ્લાનિંગ કહે છે. એ ફ્લાઇટ કેટલો સમય માટે ત્યાં ડ્રોનને એ ઉડાડવું પડશે એનું આયોજન કરે છે. પછી એ લોકો માહિતી મેળવે છે
એ ડ્રોનમાંથી. અને પછી બે ટાઈપના પ્રોસેસિંગ, પ્રી પ્રોસેસિંગ અને પોસ્ટ પ્રોસેસિંગ, એટલે કે પૂર્વ પ્રક્રિયા અને પશ્ચાતવર્તી પ્રક્રિયા. એ બંને નો ઉપયોગ કરીને એ લોકો ખાસી માહિતી ભેગી કરે છે, એનું વિશ્લેષણ કરે છે અને આખા મોડેલ જે છે એમના એ આખા તૈયાર કરે છે. એટલે આખી એમની જે ઉત્પાદનને લગતી જે સેવાઓ છે એ આ રીતે એ લોકો અમલ કરે છે. નેક્સ્ટ. તો એરિયલ ટેકનોલોજી એ નજીક લાવે છે. પ્રીવિયસ. એવો ભવિષ્યના વધુ સારા ઉપયોગ માટે ભારતીય આકાશને વધુ સુલભ બનાવવાની ઈચ્છા રાખે છે અને એમનું જે આખું ડ્રોન છે સંપૂર્ણ ઓટોનોમસ છે, સ્વયં સંચાલિત છે અને એના હાર્ડવેર છે, એનું ઇલેક્ટ્રોનિક સર્કિટ્સ બધી છે જે આ ઉકેલ આપે છે. એ વસ્તુઓના ઇન્ટરનેટ દ્વારા સંકલિત સિસ્ટમ અને ઉકેલ લાવે છે. એટલે ઇન્ટરનેટ સાથે જોડાયેલી છે. ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, IoT કહેવાય છે ટેકનોલોજી, કે જે આ કંઈ ડેટા આવે બધો એ નેટવર્ક મારફતે, મોબાઈલ નેટવર્ક મારફતે એક જગ્યાએ ભેગો કરી શકે અને એનું એ લોકો સંકલન કરીને ઉપયોગ કરી શકે. તો બહેતર ઉકેલ આવી શકે છે આનાથી અને નિષ્ણાત સ્તરના ડેટા વિશ્લેષણ અને શ્રેષ્ઠ ઉકેલની એમની પાસે ઉપલબ્ધતા છે. તો એમાં પ્રતિ એકર કેટલું ઉત્પાદન થયું, સાધનો કેટલા જોઈશે, એનો આખો પાયલોટ સ્ટડી કરવા, ખર્ચ કેટલો થશે, કયા તબક્કે, શરૂઆતના તબક્કે, મધ્યમ તબક્કે, અંતિમ તબક્કે, કઈ રીતનું આખું જે ખેતીની આપણી કામગીરી છે એ બધું એ લોકો આ ડ્રોનની મદદથી ખેડૂતોને પૂરું પાડે છે. નેક્સ્ટ. એમનો જે આખો નકશા જે બધા લે છે આનાથી, ડ્રોનથી, એ પરિવહન નેટવર્ક માટે, વહીવટી સીમાંકન માટે, વસાહતો માટે એટલે કોલોનીઝ માટે, જમીનના આવરણ માટે, જળ સંસ્થાઓ માટે, ઇલેક્ટ્રિક નેટવર્ક માટે, ટ્રાફિક વ્યવસ્થાપન માટે અને દૂરસંચાર, આ બધા માટે એ લોકો ઉપયોગ કરી શકે છે. ઇવન મકાનનું પરિવર્તન કરવા માટે બી કંઈક જરૂર હોય તો એના માટે પણ એ લોકો ડ્રોનનો ઉપયોગ કરી શકે. રાઈટ, કેટલા મકાનો છે, એનો છતનો એરિયા કેટલો છે, કેટલા બિલ્ડિંગ આપેલા વિસ્તારમાં આટલા ચોરસ મીટર દીઠ કેટલા મકાનો, એની ડેન્સિટી શું છે, એ બધું પણ ડ્રોનના એ નકશાથી એ લોકો એ કરે છે. વૃક્ષો માટે ખાસ કરીને વૃક્ષોની ગણતરી કરવી હોય, એ કઈ જાતના વૃક્ષો છે, એનું હાઇટ કેટલી છે, એનું ડાયમેન્શન શું છે, એનો ઘેરાવો કેટલો છે, એ બધી માહિતી, એ કયા પ્રકારનું વૃક્ષ છે, કેટલા વર્ષની ઉંમર હોઈ શકે એ વૃક્ષની, એનું એક્ઝેક્ટ લોકેશન શું છે, આ બધું પણ એ લોકો ડ્રોનના નકશાથી એનું આખું વિશ્લેષણ કરે છે. નેક્સ્ટ. અત્યાર સુધીમાં એમણે ઘણા પ્રોજેક્ટ કર્યા છે, ખાસ કરીને લાતુર, ઉસ્માનાબાદ અને વાશિમ જિલ્લા છે મહારાષ્ટ્રના, ત્યાં એમણે આખો સર્વે કર્યો છે અને 535 પ્લોટનો એમણે સર્વે કર્યો છે અત્યાર સુધીમાં મહારાષ્ટ્રના જિલ્લાઓમાં. બીજો એક મોટો પ્રોજેક્ટ એમણે કર્યો છે, 108 એકરની જમીનનું આખું એમણે સર્વે કર્યો છે ડ્રોનની મદદથી. અને તમે માની ના શકો એટલું એનું જે છે 7.46 સેન્ટીમીટર સુધીની ડિટેલ એ આપી શકે છે. 7.46 સેન્ટીમીટરનું રિઝોલ્યુશન આ જે ડ્રોનના જે નકશાથી લેવામાં આવે છે. એ સિવાય પણ બીજો એમણે પ્રોજેક્ટ કર્યો છે જેમાં કલર ઇમેજીસ આવે છે નકશાની અને ટોટલ 274 ચોરસ કિલોમીટરનો આખો વિસ્તાર છે એનું આખું મેપિંગ કર્યું છે અને એનું 6 મહિના સુધી એના જે ડેટા મળ્યા એનું પ્રોસેસ કર્યું છે. એ બહુ મોટો પ્રોજેક્ટ છે. 274 ચોરસ કિલોમીટરનું પણ આખું ડ્રોનની મદદથી એમણે મેપ લઈને આખી કામગીરી કરેલી છે. તો આવા મોટા પ્રોજેક્ટ્સ પણ એમણે અત્યાર સુધી પૂરા પાડેલા છે. એમની જે આગળની વિગતો છે. નેક્સ્ટ. તો ધારો કે કૃષિ માટે આપણે ઉપયોગની વાત કરીએ તો ભાઈ સિઝનની શરૂઆતમાં કોઈ પણ પાકની વાવણી કરતા પહેલા સિઝનની શરૂઆતમાં, પછી સિઝન બરાબર વચ્ચે આવ્યા અને પછી એકદમ એનું જસ્ટ એનું હાર્વેસ્ટની તૈયારી છે, આપણે પાક ઊભો પાક લેવાની આપણે તૈયારીમાં છીએ. તો આ 3 તબક્કા જે છે, 3 તબક્કાના ફોટોગ્રાફ તમારે લેવા હોય તો આ ડ્રોનની મદદથી લઈ શકો. ઇવન સ્પ્રે કરવું હોય તો સ્પ્રેયર ડ્રોનની પણ આમાં સગવડતા છે. અને વીડ ડિટેક્શન, તમારે આમાં પાકમાં કોઈ જીવાત આવી ગઈ હોય તો એનું પણ આખા ફોટોગ્રાફથી એ લોકો એનું ઇમેજ એનાલિસિસ કરી શકે છે. નેક્સ્ટ. આ જ રીતે જમીનના જુદા જુદા નકશા, એનું જે આખું કોમ્પ્યુટરાઇઝ ઇમેજ પ્રોસેસિંગ છે એમાં સિઝનનું જે છે, પછી ફિલ્ડનું હેલ્થ છે કે ભાઈ આ ખેતર છે તો એ કયા પ્રકારનું છે, સારું છે, ખરાબ છે, એના ફોટોગ્રાફ ઉપરથી, એની આ ઇમેજ ઉપરથી એના ફિલ્ડના હેલ્થનો રિપોર્ટ આપી શકે. ક્રોપ જે છે, આપણો જે પાક છે એનું એસ્ટિમેશન, કેટલો પાક થશે ભાઈ, આટલા એરિયામાં કેટલો પાક થશે, એનો અંદાજ લગાવવો હોય તો ડ્રોન આધારિત એ લોકો નકશા લઈને, મેપ લઈને એનું આકલન કરી શકે.
અને આખું આ સેમી ઓટોમેટેડ ટાઈમ હોય છે અને એનું જે ગણતરી હોય છે એ સેમી ઓટોમેટેડ હોય એટલે થોડુંક જ મેન્યુઅલ ઇન્ટરવેન્શનની જરૂર પડે. ઓછામાં ઓછા મેન પાવરથી એને બાકીની કામગીરી ઓટોમેટિક સ્વયં સંચાલિત કરી શકે. અને છેલ્લે ક્રોપના હેલ્થનું મોનિટરિંગ છે, જે આપણે પાક લઈએ છીએ એ કેવો પાક થયો છે, ખરેખર એનું હેલ્થ કેવું છે. તો એ આખી ઇમેજ પ્રોસેસિંગની આખી વાત થઈ. એ કોમ્પ્યુટર આખી જે ઇમેજ એને જે ફોટોગ્રાફથી લીધેલી હોય, કેમેરાથી લીધેલી હોય, એનું પ્રોસેસિંગ કરીને એ લોકો એની માહિતી પૂરી પાડે છે. તો આટલી કામગીરી એ લોકો આ ડ્રોન મારફતે આપણને પૂરી પાડી શકે છે. હવે નેક્સ્ટ એમની જે ડિટેલ્સ છે, તો આ પણ આવી રીતની જુદી જુદી ઇમેજીસ છે જે એમણે લીધેલી છે ઇનસાઇટ. એટલે એકદમ ડિટેલમાં જો તમારે સ્ટડી કરવું હોય તો એની ઇમેજીસ છે એ જે પ્રકારે તમારે એનાલિસિસ એનું કરાવવું હોય એ કોમ્પ્યુટરથી આખું એનું ઇમેજ તમે લઈ શકો અને એકદમ ફાઇન રિઝોલ્યુશન, એટલે કે નાનામાં નાની વસ્તુઓ પણ તમે જોઈ શકો એ પ્રકારના. કારણ કે 50 થી 100 મીટરની હાઇટથી આના નકશા લેવામાં આવે, ઇમેજ લેવામાં આવે એટલે સ્વાભાવિક છે કે સેટેલાઇટની ઇમેજ કરતાં આનું રિઝોલ્યુશન ઘણું વધારે હોય. એટલે આ રીતે એમનું સોલ્યુશન છે. નેક્સ્ટ. આ પણ એ જ રીતે ઇમેજના ફોટોગ્રાફ્સ છે જે ડ્રોનથી લીધેલા છે અને એને પ્રોસેસ કરેલી છે. નેક્સ્ટ. તો આમની ટીમ જે છે શ્રી ગોવિંદ બાલકૃષ્ણ રાજુ આપણી સાથે હાજર છે, જે પોતે વાઇસ પ્રેસિડેન્ટ છે, અને એમની સાથે અક્ષય પાટીલ છે જે વાઇસ પ્રેસિડેન્ટ ટેકનોલોજી છે. એમની ટીમ આ કામ કરી રહી છે અને ટેકનોલોજીના ભાગીદારમાં એમને વૈશ્વિક કક્ષાની કંપનીઓ સાથે ટેકનોલોજીકલ કોલેબોરેશન છે. વિશ્વની 10 ટોચની 10 કંપનીઓ સાથે એ લોકો કામ કરે છે. એટલે આમનું ટેકનોલોજીમાં ખૂબ જ એડવાન્સ કામ છે કે જે ડ્રોનથી આ રીતે ફોટોગ્રાફ લઈને કૃષિ વિષયક જે એપ્લિકેશન્સ છે બધી એમાં એ લોકો કામ કરી રહ્યા છે. તો આને લગતા કોઈ સવાલો હોય તો આપણી સાથે શ્રી ગોવિંદજી હાજર છે, કદાચ જોઈન. યસ, હી ઇઝ ધેર. ગોવિંદ બાલકૃષ્ણ રાજુ. Hi everyone. Hello. Govind sir, okay. Your audio is on, na? Yes. સો કેવીકે ને નમ્ર વિનંતી છે કે જો આ રિલેટેડ, આ ટેકનોલોજી રિલેટેડ કોઈ બી સવાલો હોય તો તે પૂછી શકે છે. આપણે સંસ્થાના જે વીપી છે ગોવિંદજી, આપણા જોડે અત્યારે ઓનલાઈન માધ્યમ સાથે જોડાયેલ છે. સો તે સચોટ એનો ઉત્તર આપશે અને ડેફિનેટલી આમાં કઈ રીતે આગળ વધી શકાય એની પણ એ નવી ડાયરેક્શન્સ આપશે. સો બધા કેવીકેને નમ્ર વિનંતી છે કે તેઓ આમાં પાર્ટિસિપેટ કરે અને કોઈ જે ખેડૂતોના કોઈ ક્વેશ્ચન્સ હોય, તમારા તરફથી કોઈ ક્વેશ્ચન્સ હોય તો તે આગળ મૂકે, આગળ રજૂ કરે, પ્લીઝ. હાજી સર, આમ તો બેસ્ટ ટેકનોલોજી છે સાહેબ. કેવીકે મુન્દ્રાથી બોલું છું, ડોક્ટર ટાંક. હા બોલો સર. બેસ્ટ ટેકનોલોજી છે. બીજું અમે કોઈ વિલેજ એડોપ્ટ કરેલા હોય એની અંદર વોટર હાર્વેસ્ટિંગ ના કામ કરવાના હોય, થોડા ઘણા થયા હોય, સર્વે કરીને માનો મેપ બનાવો એક ગામનો, 1100 એકરની જમીન હોય, 1100 એકર જેટલી, તો ટાઈમ કેટલો લાગે એના માટે અને કેટલી કોસ્ટ થાય અંદાજે, જેવો કોઈ અંદાજ મળે? Sir, the question is how much time will be required for the survey of 1100 acres of land and what would be the approximate cost? So sir, it depends on which location and what kind of, is it for mapping services of data or spraying? Sir, mapping જ કરવાનું છે ખાલી? સર મેપિંગ સર્વિસ માટે હા, મેપિંગ GIS મેપ બનાવવો છે. હા, એમાં વોટર બોડીઝ કેટલું છે, રેઇનફોલ કેટલો થાય છે, તો કેટલું સ્ટોરેજ થાય છે. Okay. To know about the water bodies and the storage of the water and so on. Okay, so if you could give us, if it is in one location, we could cover it in probably around 7 to 10 days. Okay. I'm saying we can do it much faster. Okay. The cost will vary from, let's say, 300 or 400 rupees to 1,500 rupees, depending on the use cases. But the starting would be around 400 rupees, 350 to 400 rupees per acre, I'm saying. Okay. And depending on whatever challenges, processing, everything is required, we will estimate the cost. That is how we will start. Okay. KVK Narmada, Vermaji. સર કિરણ સર, આનો આન્સર જરા તમે ગુજરાતીમાં ટ્રાન્સફર કરશો તો બેટર રહેશે. હા, એટલે સ્થળ ઉપર ખાસ તો આધાર રાખે છે અને એક સાથે જમીન છે કે નહીં એના ઉપર પણ આધાર રાખે.
પણ 400-500 રૂપિયા પ્રતિ હેકરથી લઈને એને ડેટાનું કેટલું પ્રોસેસિંગ કરવાનું છે એના ઉપર કોસ્ટ વેરી કરી શકે. એટલે એક્ઝેક્ટ તો જે જમીનનો સર્વે કરવાનો છે એની વધારે ડિટેલ આપણે આપે તો પણ એપ્રોક્સિમેટ અંદાજ એમણે આપ્યો કે પર એકર આટલો ખર્ચો થઈ શકે. ટૂંકમાં ટોટલ એમણે નિયર અબાઉટ 7 થી 8 દિવસ સુધીનો ટાઈમ ગાળો સમય પસંદ કર્યો છે કે 7 થી 8 દિવસમાં એ કમ્પ્લીટ થઈ શકે, પણ એ એનાથી પણ ફાસ્ટ કરી શકે છે એવું એમણે મેન્શન કર્યું છે. સમય એટલો લાગી શકે એટલે ઘણું ફાસ્ટ કહેવાય. અઠવાડિયામાં આખું સર્વે 1100 એકરનો પતી જાય. એટલે ટૂંકમાં માઇક્રો વોટરશેડ નું આખું પ્લાનિંગ કરવું હોય એક ગામમાં તો થઈ શકે કરવાનાથી. હા થઈ શકે. યસ. KVK Navsari. Dr. Jignesh, I would request you to please. Hello, good morning, sir. KVK Navsari here, sir. Sir, any questions here, sir? No, sir. Actually, 10 minutes ago, I will discuss about marketing problems, sir, through FPO. That's why right now, no indications, sir. Okay. Govind, sir, you can say. So, sir, I have written my email ID in my official email ID in the messages and the number as well. So please contact based on that. So it is 8296828555. Yes. So KVK ને નમ્ર વિનંતી છે કે આ ડાયરેક્શનમાં આ ટેકનોલોજીમાં જો તેમને મદદ જોઈતી હોય તો તે શ્રી ગોવિંદજીનો સંપર્ક કરી શકે છે અને એમનો મોબાઈલ નંબર છે 8296828555 અને એમનું ઈમેલ. યસ સર. સાહેબ KVK નવસારીમાંથી સાહેબ એક બધા સાયન્ટિસ્ટનો એક સાહેબ એક રિક્વેસ્ટ હતી. સાહેબ આપણે આ પ્રોગ્રામ ઓફલાઈન થોડા માસ વધારે ઉપર કરીએ તો સારું થશે સાહેબ, લાર્જ પીપલ ઉપર. એટલે આપણો જો મેસેજ છે એ થોડો લાર્જ પીપલ ઉપર સાહેબ બરાબર રીચ થશે સાહેબ એમ. રાઈટ. ઓનલાઈન આપણે પ્લેટફોર્મ પર સાહેબ ડિસ્કશન સારો છે, પણ આપણે સાહેબ ઓફ કેમ્પસ કઈ મોટો પ્રોગ્રામ રાખી ઓફલાઈન તો આપણું સાહેબ જે ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી વધારે થશે સાહેબ એમ. શ્યોર. આ તમારી રિક્વેસ્ટ અમે આગળ આપણે જે બી આ ખેડૂત મિત્રની ચળવળ આપણે ઓનલાઈન ચાલુ કરી છે તો એમના મેનેજમેન્ટ પીપલ જોડે આપણે આ રિક્વેસ્ટ મૂકીશું અને ડેફિનેટલી આનું સારું રિઝલ્ટ લઈને આપણે ઓફલાઈન માધ્યમમાં પણ જોડાણ કરીશું. ઓફલાઈનમાં પરસેપ્શન વધારે થાય સાહેબ એઝ કમ્પેર ટુ ઓનલાઈનમાં સાહેબ. શ્યોર સર. Dr. Kiran, Dr. Mr. Tinu, one request is we can support any large scale projects for FPOs, any kind of FPOs we can support. Because we have more than 500 pilots. 500 pilots to do the services, so we can support any kind of services for FPOs. Good. So 500 જેટલા પાયલોટ પ્રોજેક્ટ ઓલરેડી એમણે કર્યા છે એટલે FPO ને સપોર્ટ કરી શકશે લોકો આ પ્રોજેક્ટમાં. For spraying and mapping both. Yes. સ્પ્રેઇંગ અને મેપિંગ બંને માટે. એટલે સાહેબ કે આમાં શું એક દરેક KVK ને એક મેલ મળી જાય ને કે ભાઈ અમે આવી સર્વિસ આપી શકીએ એમ છે તો KVK can use that service. તો આ ઈમેલ એડ્રેસ પણ છે govind.mapel@gmail.com. I would request one more email ID I've given in message, sir. Okay. आप सर मैसेज में लिख दीजिए. You will please write it in message as well. And Govindji, they are requesting one thing, if you have a short summary what kind of the service you are going to provide in that field for the agri business only, for the farmers only. So in the short summary, so we can send this short summary to the all KVK centers, so accordingly they can understand what kind, how you can help them in their businesses. Fine, sir. Sure, absolutely. Very happy to support. Yes. One important thing that we want to say is we support multiple sectors in the industry, but our heart lies in agriculture. Yes. Thanks a lot. Yes. Right. બીજા કોઈ KVK ના કોઈ ક્વેશ્ચન્સ કોઈ સવાલો હોય તો તે રજૂ કરી શકે છે. આપણા પાસે હજુ 2-3 મિનિટનો ટાઈમ છે તો આપણે ગોવિંદજીને આપણે એમના સવાલો માટે પૂછી શકીશું અને તે એમનો ઉત્તર એ પ્રમાણે આપશે. સો એની KVK નવસારી, એની KVK મુન્દ્રા, નર્મદા જો કોઈ ક્વેશ્ચન્સ હોય, જો કોઈ સવાલ હોય તો તમે રજૂ કરી શકો છો.
હાલમાં તો સાહેબ કઈ ક્વેશ્ચન નથી કેવીકે નવસારીમાંથી બધા ફાર્મર રિસ્પોન્સ બહુ સારો પોઝિટિવ આવેલો છે જે એમના આપણે બહુ અલગ અલગ ટેકનોલોજીની વાત કરીને સાહેબ એ બધા રિસ્પોન્સ સારો એટલે બધા અમને ડિસ્કશન ચાલુ છે સાહેબ. સરસ. આજનો જે ઓવરઓલ જે ડિસ્કશન સાહેબ ભાઈ સરસ એમાં બહુ ફ્રૂટફુલ ડિસ્કશન થયું સાહેબ. એટલે on the behalf of કૃષિ વિજ્ઞાન કેન્દ્ર and Navsari Agriculture University, I would like to thank you so much, sir. You organized very nice event for the betterment of farming community, sir. Thank you so much, sir. Thank you, sir. We are also truly honored to support the farmer community. Yes, sir. Thanks. Thank you for સારી માહિતી આપી. Thank you. Okay, Kiran sir, over to you. હા, તો કાર્યક્રમના સમાપનમાં જેટલા પણ આપણા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મારફતે આજે જે ખેડૂતોએ ભાગ લીધો એ તમામનો આભાર. જે સર્વે વક્તાઓ હતા આપણી સાથે, ગોવિંદજી, કૃષ્ણાજી, એ સર્વેનો આભાર. આ ગુજરાતી કડી આપણે જે ચાલુ કરી છે એ આપણે ચાલુ રાખવાના છીએ અને જે એમના સૂચનો આવ્યા છે એ સૂચનો પ્રમાણે પણ આપણે આગળ વિચારીશું. શ્રી પ્રોફેસર નાગરાજ, મુક્તાજી, અંજુજી, એ સૌનો આભાર. અને ખાસ કરીને can you just ask everyone to just on their camera so that we can take a joint photograph? આપ સૌને આપનો કેમેરા ઓન કરવા માટે વિનંતી. પ્લીઝ સ્વિચ ઓન યોર કેમેરા so that we can take a photograph at the end of the session. Kiran bhai, can you just take a print screen, please? Please. Everyone is requested to turn on their cameras. Yes, thank you. Krishna ji, thank you. Thank you, KVK Narmada. KVK Narmada, very good, sir. Verma ji, thank you very much, sir. Thank you, sir. सर ये आप ये देखते हुए जरा प्लीज फोटोग्राफ्स ये करना. सर नवसारी, केवीके नवसारी, प्लीज. राजा जी, केवीके नवसारी, अंजू जी, विजय जी, राजा जी, प्लीज. KVK Navsari, please on the photograph. You have supported this event in a very good way, sir. Please. Yes, sir. Actually, sir, some connectivity problem, sir. That's why some. Okay, fine, sir. Okay. Dr. Vaidya is here. Okay. KVK Mundra. Okay. Vijay ji, Vani ji, Raja ji, please. Raja ji, Vijay ji, Santosh, Mr. Santosh, Vani ji, Anju madam. Vani ji. Okay. Kiran ji, please take print screen, sir, of this great event. Actually, Raja sir is here. Raja sir is a very important. He is the founder of this event. Raja sir, you can please say some few words, sir. Please, we'll translate that in Gujarati. You are on mute, sir. You are on mute. Yes. Raja sir, you are on. Yeah, good afternoon to everybody. I am Raja Sivan, founder trustee of Indian Center for Social Transformation, along with principal scientific advisor office of the Government of India. We have bought this platform. This is actually a movement. It's not a project, where we are bringing farmers on one single platform, buyers, sellers, R&D institutions, educational institutions, migrant workers, everybody on the same platform. And this platform is free for the farmer. The services will be available, and there are a lot of softwares, products. There are about 30,000 buyers registered on this platform, and there is about 1,700 technologies, products, and case studies where it helped farmers to double the income, migrant workers to get employment, and Kisan Mitra is a movement which is in a short period of time of last 1 year, which is actually rebooting of the Indian economy post-COVID. So this is the new India, the new digital platform, what everybody is saying, and every software, hardware, farmer, FPOs, all are integrated here, and all softwares are welcome to integrate it here so that internationally 18 countries have registered on this platform. Okay. And Dr. Sapna Poti is the brainchild.
and I am also one of the committee members on the Principal Scientific Advisor Office, who's leading the National Digital Platform, and this is an initiative by the Principal Scientific Advisor for rebooting of the Indian economy post-COVID. Thank you. Thank you, sir. શ્રી રાજા શિવને જણાવ્યું કે આ એક પ્રોજેક્ટ નથી પણ એક મોટી ચળવળ છે અને ખેડૂતોને એક જ પ્લેટફોર્મ પર લાવવાનો પ્રયત્ન છે. બાયર સેલર જે આખી કડી છે માર્કેટને જોડનારી એ તમામ બધાને એક જ સંકલિત પ્લેટફોર્મ ઉપર લાવવાનો પ્રયાસ છે. ટોટલ એમને અત્યારે 18 દેશો સાથે આનું એક ઇન્ટિગ્રેશન કર્યું છે. માઇગ્રન્ટ વર્કરની સમસ્યા હોય કે પછી ખેડૂતોની આવક બમણી કરવાની વાત હોય, કોવિડ પછીના સમયગાળામાં જે અર્થતંત્રને ફરીથી ધબકતું કરવાનો જે આખો પ્રયાસ છે એ આ કિસાન મિત્રની ચળવળ છે. અને હાર્ડવેર છે, સોફ્ટવેર છે, તમામ પાસાઓને સાંકળી લીધા છે. ખેડૂતો માટે આ બધી ટેકનોલોજી ફ્રીલી અવેલેબલ છે અને એ માટે આમનો સતત પ્રયાસ ચાલુ છે. તો કાર્યક્રમનું સમાપન કરીએ. ફરીથી સૌનો આભાર માનીએ. ખાસ કરીને અદાણી ઇન્સ્ટિટ્યૂટના જે અમારા વિદ્યાર્થીઓ છે કે પ્રિયાંક જોશી, પ્રિયા જાદવ અને ઋષાલી શેઠ, એમનો પણ ખાસ આભાર માનીએ કે જેમણે આ વેબિનારની પ્રસ્તુતિમાં ભાષાંતર કરવા માટે ખાસ કરીને અને એનું જે પ્રસ્તુતિકરણ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવવા માટે મદદ કરી. થેન્ક યુ. Sir, just I would like to thank Dr. Jignesh Thakur, Dr. Kiran Parmar, Kiran Mansuria, and all the students and Anju Madam, Raja Sivan Sir, everyone who has participated in this webinar and supported really well. I'm really grateful to all of you for this support and thank you very much. Govind sir, you have a question? Namaskar. So please share the link of the website platform Raja sir was mentioning to be a part of it. Yeah, it is Kisan Mitra, KISANMITR.gov.in. Sure. Okay. Thank you, sir. Thank you, Raja sir. Thank you. Okay, thank you very much, sir. Thanks a lot. બધાને નમસ્તે અને હવે આપણે નેક્સ્ટ આવૃત્તિમાં મળીશું. Namaste. Thank you very much. Namaste. Thank you very much. Thank you. Namaste.